હવે આવ્યું નેક્સ્ટ ટોપિક આપણો છે કોન્ટ્રાસેપ્શન અને પ્રેગ્નન્સી. હવે આ બેઝિકલી મેડિકલ સબ્જેક્ટ થયો છે. હવે મારો આશય જે છે, જ્યારે હું ટોક આપું છું ત્યારે યુઝ્યુઅલી હું સોશિયલ આસ્પેક્ટ ઉપર વધારે જઉં છું, અને આ વખતે પણ હું સોશિયલ આસ્પેક્ટ લઈશ આનું, અને મેડિકલ આસ્પેક્ટ છે એ આવતીકાલે ડિટેલમાં ડૉક્ટર જયશ્રી ગાંધી અને વૃંદા તમને કહેશે. હવે કોન્ટ્રાસેપ્શન. હવે મેરેજ થઈ ગયા. હવે મેરેજ થયા પછી પ્રેગ્નન્સી માટે શું વિચાર કરવો? હવે જો મિનિમમ મારી દ્રષ્ટિએ અત્યારના મેરેજ પણ લગભગ 23-24ની ઉંમરની છોકરી થઈ ગયા પછી, એટલે સે બિફોર 25 યર્સ છોકરીની ઉંમર વધારે કાઉન્ટ થાય છે પ્રેગ્નન્સીમાં, એટલે થયા હોય 25 વર્ષની અંદર, તો તમે 1-2 વર્ષ રાહ જોઈ શકો છો. એટલા માટે કે જ્યાં સુધી તમે સેટ નથી થયા તમારા ફેમિલીમાં, એટલે કે નવું ફેમિલી એ હવે તમારું ફેમિલી છે. મેં હમણાં આના ઉપરથી એક વાત યાદ આવી કે એક હમણાં વોટ્સઅપમાં હમણાં જ જોયું કે છોકરી કહે છે કે પિયરવાળાએ કહ્યું કે તું તો પારકી છું, પારકા ઘરની છું, કારણ કે વિદાય આપી. સાસરીવાળા કહે છે કે તું પારકા ઘેરથી આવી છો. તો એ સ્ત્રી પૂછે છે કે મારું ઘર કયું? પણ આ વાત બહુ જૂના જમાનાની, મારા જમાનાની કહેવાય. આપણે જે જમાનામાં રહેતા હોય એ પ્રમાણે જ આપણા વિચારો આપણે બદલવા પડે, દીકરા દીકરીએ બદલવા પડે, અને મા બાપે પણ બદલવા પડે. દીકરી પરણીને સાસરે જાય છે એટલે સાસરું જ એનું ઘર છે, એ એનું ઘર છે. તો એનું ઘર કયું? ક્યાંક સવાલ જ ક્યાં ઉઠે છે? એનું ઘર એટલે એનું સાસુ. હવે આની સાથે એક બીજો મને તો વિચાર આવ્યો કહેવાનો, આ સબ્જેક્ટને થોડોક રિલેશન કહેવાય. હું જ્યારે પ્રેક્ટિસ કરતી હતી તો હસબન્ડ ને વાઈફ સામેની ખુરશીમાં બેઠા હોય. હવે એ છોકરીને કંઈ કહેવું હોય એના મધર ઇન લો, સાસુ માટે, એટલે છોકરી કહે મારા સાસુ મને આમ કહે છે. હવે જ્યારે તમે શબ્દ સાસુ વાપરો છો ને, એટલે એક જાતની મગજમાં લાગણીમાં ભય હોય છે. માં શબ્દ વાપરો ને જે લાગણી થાય, એ સાસુ બોલો ત્યારે લાગણી થઈ શકતી નથી. કારણ કે શબ્દને આપણે નાનપણથી જ ખરાબ રીતે જોયો છે. માટે સાસુય ખરાબ નથી, તમે ખરાબ નથી, કારણ કે તમે પણ એક દિવસ સાસુ બનવાના છો. પછી મેં એને કીધું દીકરીને કે બેટા સાસુ સાસુ કેમ તું બોલે છે? વાય ડોન્ટ યુ સે કે મમ્મી? તો મને કે તમને બેન કેવી રીતના ખબર પડે કે હું મારી મમ્મીની વાત કરું છું કે મારી મધર ઇન લોની મમ્મીની વાત કરું છું? એટલે મેં કીધું બેટા સાચી વાત છે તારી, પણ જો તું એમ બોલે કે મારી મમ્મી, દેટ મીન્સ યોર મધર, અમારી મમ્મી, કારણ કે તમે બંને છો, અમારી મમ્મી એટલે તમારી સાસુ, તો તમે કદાચ મગજમાં વધારે જસ્ટિફિકેશન તમારી સાસુને આપી શકશો, કારણ કે તમે એને મમ્મીના સ્વરૂપે જોશો. જે સ્વરૂપે તમે જુઓ, ભગવાનને આપણે ભગવાનના સ્વરૂપે જોવે તો મગજમાં એ આવે ને, એવી જ રીતના તમે તમારી સાસુ મમ્મીને જો સાસુ તરીકે જ જોશો, એ જ તરીકે વાતો કરશો, તો વાઇબ્રેશન તમારા સાસુના જ રહેશે. હા, એનીવે
તો મેરેજમાં એક વખત તમે 25 વર્ષના હો અને 1-2 વર્ષ તમે રાહ જોઈ શકો છો, કારણ કે જ્યાં સુધી તમે સેટલ ના થાઓ ફિઝિકલી અને મેન્ટલી. દરેક દીકરીને હું રિક્વેસ્ટ કરું છું કે ફિઝિકલી અને મેન્ટલી આ જ તમારું ઘર છે એ રીતે જો તમે સેટ થશો, પછી તમે કહેશો કે પણ સાસુની તો બિહેવિયર આમ છે ને વરની બિહેવિયર આમ છે. એકલા રહેતા હોય તો વરની બિહેવિયર આવે ને ભેગા રહેતા હોય તો બધું સાસુના નામે જાય. એમની બિહેવિયર આમ છે, હું કેવી રીતના એડજસ્ટ થાઉં? તમે બહેનો એટલી સ્માર્ટ છો આ જમાનામાં કે તમે ટેક્ટફુલી આ વસ્તુને તમારે હેન્ડલ કરવાની છે, અને તમે કરશો એની મને ડેફિનેટ ખાતરી છે, કારણ કે તમારામાં એટલી સ્માર્ટનેસ છે. જે અમારા જમાનામાં સ્માર્ટનેસ હતી પણ બોલવાની પરમિશન નહોતી. જ્યારે આ જમાનામાં તમારા સાસુ સસરાઈ સમજે છે કે આ જમાનાની વહુ છે, એવું જ કહે છે ને કે આ જમાનાની વહુ. તમારો હસબન્ડ પણ તમારા જેવો જ છે. અને જો હસબન્ડ દરેક ઘરમાં, આગલા લેક્ચરમાં મેં કહ્યું હતું કે બ્રિજના સ્વરૂપે રહે, પુલ, બંને એન્ડે એક એક વ્યક્તિ છે અને હી હેઝ ટુ મેન્ટેન ધ બ્રિજ ઇન અ નાઇસ વે, નોટ ધીસ વે. તો તમે જલ્દીથી એડજસ્ટ થઈ જશો. પણ એક વખત એડજસ્ટ થાવ પછીથી તમારે કોન્ટ્રાસેપ્શનનો વિચાર, પછીથી પ્રેગ્નન્સીનો વિચાર કરવાનો. તો તમે 1 વર્ષ તો મિનિમમ કોન્ટ્રાસેપ્શન લ્યો. અને હવે એ કોન્ટ્રાસેપ્ટિવમાં શું લેવું, મારી દ્રષ્ટિએ ઓરલ પિલ્સ આવે છે, બધી જુદી જુદી જાતની હોય છે. એટલે તમારા મેન્સ્ટ્રુઅલ પીરિયડ કેવા છે એના ઉપર ડૉક્ટર તમને કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપશે, ઓરલ પિલ્સ. અને એ 1 વર્ષ લ્યો કે 8 મહિના લ્યો. તમને વર્ષ પછી બચ્ચું જોઈતું હોય તો 8 મહિના લ્યો. અને બાય ધ ટાઈમ 4-5 મહિના છૂટી ગઈ હોય અને તમે પ્રેગ્નન્ટ થાવ તો દેટ ઇઝ અ એક્સેપ્ટેડ વસ્તુ છે. હવે એ વખતે જે શોર્ટ ટર્મ તમારે કોન્ટ્રાસેપ્ટિવ લેવી છે, ત્યારે તમે આઈયુડી એટલે કોપટી આપણે કહીએ છીએ એ, કે વિથડ્રોલ મેથડ સિમેનની, કે સેક્સ કર્યા પછી ડિસ્ચાર્જ બહાર કાઢવો, એમાં પડવું નહીં શોર્ટ ટર્મ માટે. હવે દીકરી સાથે, કારણ કે એકચ્યુઅલી પ્રેગ્નન્સી કરવાની એજ જે બેનને ગણાય એ 30થી 32 વર્ષ સુધીની છે. અને તમારે 2 બાળકો બને ત્યાં સુધી પ્લીઝ ડેફિનેટલી કરજો, મિનિમમ 2 બાળકો. એટલા માટે કે તમે જો 1 બાળક કરશો ને, અત્યારના બધા છોકરા છોકરીઓ કહે છે કે આ જમાનામાં મોટા કેવી રીતના કરવા, ઇકોનોમિકલી, ફાઇનાન્સલી, સાયકોલોજીકલી છોકરીઓમાં તાકાત ઓછી છે, ઘણું બધું એવું. પણ તમે જો 1 બાળક કરશો ને, તો હું હજી પણ, જૂના જમાનામાં તો કહેતી હતી, પણ આ જમાનામાં ચારે બાજુ ફર્યા પછી હું કહું છું કે 1 છોકરું તમે કરો, ધેટ ઇઝ યોર સેલ્ફિશનેસ, તમારો સ્વાર્થ છે. કે તમને કોઈ એમ ના કહે કે તને બાળક થયું નહીં. એના માટે તમે 1 બાળક કરો છો. પણ જો તમે ખરેખર તમારા પહેલા બાળક ઉપર પ્રેમ હોય, છોકરો હોય કે છોકરી હોય, પ્રેમ હોય, તો તમારે બીજું છોકરું કરવું. કારણ કે બીજું છોકરું આવવાથી પહેલા છોકરાને હંમેશા કંપની મળે છે. મોટી ઉંમર, નાની ઉંમરે કંપની મળે છે, મોટી ઉંમર થાય તો એકબીજાનો આશરો છે. બહેનને દીકરી, બહેન હોય તો એમ કે મારું ભાઈ છે, ભાઈ હોય તો એમ કહેશે મારી બહેન છે. અને દુઃખે સુખે ઘરના ભાઈ બહેનો જ કામ લાગે છે. મા બાપ તો સ્વર્ગમાં સીધાવી ગયા હોય ને, કાકા કાકીઓના છોકરા આપણા કોઈ દાડો છોકરા થતા નથી. આપણાય છોકરા અત્યારના જમાનામાં આપણા નથી થતા તો એમના ક્યાંથી થવાના? એટલે તમારી પાસે જો 1 જ બાળક હોય અને અનફોર્ચ્યુનેટલી દીકરી હોય,
તો એને પિયર રહેશે નહીં. કારણ કે પિયર વિના જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે શું બોલીએ છીએ? હે માં, તું ક્યાં છો? માને યાદ કરીએ છીએ ને. એવી જ રીતના દરેક વ્યક્તિ દુઃખ આવે એટલે પોતાની વ્યક્તિને યાદ કરે છે. અને પોતાની વ્યક્તિ એટલે હસબન્ડ તો ખરો જ સૌથી પહેલો, પણ પછી તમારા ભાઈ બહેન માટે 2 છોકરા કરવા તો હિતાવહ છે. હવે જો તમે મોટી ઉંમરે પરણ્યા હોય તો તમારે એ રીતે કોન્ટ્રાસેપ્શનનો યુઝ કરીને 2 બચ્ચા કરવા હોય તો મારી દ્રષ્ટિએ 32 વર્ષ સુધીમાં કે 33 વર્ષ સુધીમાં 2 બચ્ચા કરી નાખો, એ રીતનો તમારો પ્લાન હોવો જોઈએ. હવે છોકરી એવું કહે છે કે હું તો કેરિયર ઓરિએન્ટેડ છું, ભણેલી ગણેલી છું, ડાક્ટર છે, વકીલ છે, બિઝનેસવાળી છે, ગમે તે નોકરી એ કરે છે. હવે હું જો બચ્ચું લાવું લગ્ન કરીને 1 વર્ષ પછી, તમે કહો છો એમ કે 2 વર્ષ પછી, તો મારી કેરિયરનું શું? આ બહુ જ મોટો સવાલ છે. દેટ ઇઝ વન. અને સેકન્ડ, કે છોકરી જ્યારે લગ્ન કરીને આવે અને જોવે કે સાસરીમાં જેટલો પૈસો જોઈએ એટલો એમની પાસે નથી, તો બચ્ચું મહેરબાની કરીને ન લવાય. કારણ કે બચ્ચું આવ્યા પછી બચ્ચાનો ઉછેર કરવા માટે યુ નીડ મની. તો હું એવી રિક્વેસ્ટ કરું કે જે બહેનોને પૈસાની જરૂર છે અને ભણેલી ગણેલી સ્ત્રી છે તો એને નોકરી કરવા દેવાની. એને નોકરી કરે, પણ એવું નહીં કે એ નોકરીએ કરે ને ઘરે કરે. નોકરી કરે અને ઘરમાં તમારે સ્ટાફ એટલે રસોઈ કરવાવાળી એક ટાઈમની બાય કે એવું કાંઈ, કે ઘરમાં સાસુ હોય તો એ જો મગજમાં વિચાર કર્યા વિના જ વિચારે કે મારી જ દીકરી છે, જે બહુ અશક્ય છે, તો બરાબર છે. બાકી સ્ટ્રેસફુલ લાઈફ કોઈ યંગ છોકરીએ સ્પેશિયલી પ્રેગ્નન્સી ન થાય ત્યાં સુધી તો રાખવી નહીં. કારણ કે પ્રેગ્નન્સી ઉપર હવે તો ગર્ભ સંસ્કાર ઉપર તમે જાઓ તો કેટલું જોવા મળે છે. તો તમારામાં જે સ્ટ્રેસ હોય કામ કરવાનો એ બધો બિલ્ટઅપ થાય છે, અને વેન યુ બીકમ પ્રેગ્નન્ટ તો એ તમારા બચ્ચા ઉપર પણ અસર કરી શકે છે. માટે તમે જો ભણેલી ગણેલી હોય અને ઘરમાં પૈસાની જરૂર હોય તો ડેફિનેટલી થોડી પ્રેગ્નન્સી મોડી કરો. તમે પગભર હોવા જોઈએ, હસબન્ડ વાઈફ બંને પગભર હોવા જોઈએ, કે જેથી કરીને તમે જેને જન્મ આપો છો એને તમે ઇનજસ્ટિસ ન આપો. હવે તમારા ઘરમાં એવું હોય કે પૈસો ને બધું બરાબર હોય તો કેરિયરને એવી રીતના તમે કરો કે તમે પાર્ટ ટાઈમ કરો, અઠવાડિયામાં 2-3 દિવસ જાઓ, યુ મેનેજ યોર સેલ્ફ. આઈ ડોન્ટ સે કે કેરિયરને ગુમાવો અને બચ્ચુંય કરો, બચ્ચા માટે કેરિયર ગુમાવો એવું પણ હું નથી કહેતી, પણ તમને એ એડજસ્ટ કરતાં આવડવું જોઈએ કે જ્યારે બચ્ચું થાય ત્યારે આઈ શુડ ગીવ ધ ચાઇલ્ડ ઇનફ ટાઈમ. અને એ રીતની તમારી જો કોઈ પણ નોકરી ધંધો જે કરવો હોય એ થતો હોય તો બહુ પ્રોબ્લેમ ન કહેવાય. ને સાથે ઘરના માણસોની, ફેમિલી મેમ્બર્સનો તમને સપોર્ટ હોય અને તમને વર્કિંગ સ્ટાફ પણ સારો મળતો હોય તો તમે ડેફિનેટલી બંનેને જસ્ટિસ કરીને 2 કામ કરી શકો છો. હવે બીજું મારે આની અંદર તમને એવું કહેવું છે કે તમે 25 વર્ષે લગ્ન કર્યા છે, તમારે કોન્ટ્રાસેપ્ટિવ લાંબો ટાઈમ લેવાની જરૂર પડે એવું છે, કારણ કે તમારે અર્ન કરવું છે, એટલે કે 28-29 વર્ષ સુધી, એટલે 3-4 વર્ષ તમારે કમાવવું છે. તો શું કરવું? તો મારી દ્રષ્ટિએ બહુ જ ક્લિયર કહું છું કે મારા વ્યૂ પ્રમાણે
તમારે બંનેએ તમારી સેલ્ફ એક્ઝામિનેશન કરાવવી જોઈએ. એટલે પુરુષે એનું સિમેન એનાલિસિસ કરાવી લેવાનું કે એનું વીર્ય સ્ટ્રોંગ ઇનફ છે બચ્ચું પેદા કરવા માટે, અને સ્ત્રીએ ઓછામાં ઓછી એક સોનોગ્રાફી કરાવવાની અને જોવાનું કે એને ઓવ્યુલેશન એટલે કે ઈંડું રાઈટ ટાઈમે સરખી રીતે પડે છે કે નહીં. આ તમને બચ્ચું થવાનું છે એવું હું નથી કહેતી કે નહીં થાય, પણ તમારે લાંબો ટાઈમ કોન્ટ્રાસેપ્ટિવ લેવી છે. બાય ધેટ ટાઈમ યોર એજ વિલ બી મોર. સો બચ્ચું બી કરવું છે એજ પહેલાં, એટલે 30-31 વર્ષ પહેલાં. કમાવવું પણ છે કારણ કે તમારી જરૂરિયાત છે. તો તમે કોન્ટ્રાસેપ્ટિવ લ્યો 3-4 વર્ષ, દેર ઇઝ નો પ્રોબ્લેમ. અને સાથે આ તપાસ કરાવી લ્યો, અને ઇફ યુ બોથ આર નોર્મલ ધેન પ્રોબેબલી યુ કેન ટેક અ ચાન્સ. પણ આપણામાં શું થાય કે આ વસ્તુ આપણે કરાવતા જ નથી. આપણે તો માની જ લઈએ છીએ કે આપણે બધા નોર્મલ છે ને આપણને બચ્ચું થવાનું છે. વેરી ગુડ, પોઝિટિવ એટીટ્યુડ ઇઝ ડેફિનેટલી ગુડ, પણ પ્રેક્ટિકલ પોઝિટિવ એટીટ્યુડ રાખવી પડે. દુનિયામાં કોઈ વસ્તુ ઇફ યુ આર નોટ પ્રેક્ટિકલ, સત્ય પણ ઇફ યુ આર નોટ પ્રેક્ટિકલ ઇન સત્ય, તો દેટ સત્ય ઇઝ નો ગુડ. એટલે લાંબો ટાઈમ તમારે રાહ જોવાની છે બચ્ચા માટે, તો એટલીસ્ટ આ 2 વસ્તુ કરાવો. સો યુ નો દેટ યુ આર એબલ ટુ પ્રોડ્યુસ અ ચાઇલ્ડ. તો પોસિબલી 80% યુ વિલ પ્રોડ્યુસ અ ચાઇલ્ડ બિકોઝ યુ બોથ આર નોર્મલ. પછી ઉપરવાળાની પહેલી છે. અને તમે લાંબો ટાઈમ કરી શકો. નહીંતર પછી શું થાય કે 28-29 વર્ષે તમે ટેબ્લેટ છોડો કે હા ચલો હવે આવતે વર્ષે બચ્ચું કરવું છે, અને આપણામાં ખામી આવી 2માંથી 1માં, તો બહુ જ લાંબી વાત થશે. કારણ કે જ્યારે તમારામાં ખામી હોય કોઈ બીમાં, એટલે તમારે IVF ઉપર જવું પડે. એટલે કે તમારા જનરલ ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી કહેતા હતા આપણે, ઇંગ્લિશમાં એને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કે, પણ આપણે તો સોશિયલ એસ્પેક્ટ જ હું લઉં છું, એટલે આપણે તો ટેસ્ટ ટ્યુબ બેબી બરાબર છે. તો તમારે IVF ઉપર જવાનું આવે તો ઇટ ટેક્સ ટાઈમ. અને આ IVF ઉપર ક્યારે જવું, કઈ ટાઈપના IVF છે, એ બધું તમને કાલે ડૉક્ટર જયશ્રીબેન કહેશે. માટે IVF ઉપર જવું પડે. IVF ઉપર તમે જાઓ ને પહેલાં સિમ્પલ વસ્તુ કરો, ખાલી સિમેન બહારનું લ્યો, પહેલાંમાં ન હોય વીર્ય, તો એ બધા કરવામાં ઘણો બધો ટાઈમ જતો રહેતો હોય છે. અને છેલ્લે, અને કેટલા વાગ્યા, ઓકે, છેલ્લે હું એવું કહીશ કે આ બધામાં એટલો બધો ટાઈમ જાય છે, અને તમે પુષ્કળ જો હોર્મોન્સ લીધા હોય આ બચ્ચા થવા માટેના, તો તમને મેનોપોઝ પણ બહુ વહેલો આવે છે. અને મેનોપોઝ વહેલો આવે છે એટલે તમારું ઓસ્ટિયોપોરોસિસ, થાક, હોટ ફ્લેશિસ, ડિપ્રેશન, ટેન્શન, એ બધા જે મેનોપોઝના લક્ષણો છે એ 48-50 વર્ષની જગ્યાએ 40-42 વર્ષે શરૂ થાય છે. અને તમારા બોડીમાં લક્ષણો તો ઠીક છે, પણ બોડીમાં જે ચેન્જીસ છે, થાઇરોઇડ થવું, હાર્ટના ચેન્જીસ, ડાયાબિટીસના ચેન્જીસ, ઓસ્ટિયોપોરોસિસ, ફ્રેક્ચરના ચેન્જીસ, એ પણ એટલા ફાસ્ટ થાય છે, એટલા વહેલા થાય નાની ઉંમરે. માટે થોડાક વહેલા જાગવાનું. તમે એક વખત વિધાઉટ કોન્ટ્રાસેપ્ટિવ 2-3 વર્ષ તમે ટ્રાય કર્યો અને તમને બચ્ચું ન થતું હોય, તો તમે IVFમાં જાઓ. પછી ભલે તમારી જાતે બચ્ચું થાય તોય કોઈ વાંધો નથી. અને IVF કરતાં તમે 34-35 વર્ષના જો થઈ જાઓ અને IVF સક્સેસફુલ ન જાય, તો મારી દ્રષ્ટિએ એક બચ્ચાને એડોપ્ટ કરો. અને એડોપ્ટ કર્યા પછી ધારો કે પાછું તમને બચ્ચું થાય, તો વોટ ડઝ ઇટ મેક ડિફરન્સ?
દેર ઇઝ નો ડિફરન્સ. દર્શક મિત્રો, બચ્ચાને તમે જન્મ આપ્યો તમારા વીર્ય કે તમારા ઓવનથી અને બહારથી બચ્ચું લઈ આવ્યા, બેમાં ડિફરન્સ શું છે? હાર્ડલી 2 થી 5%. અને તે એના સંસ્કાર માટેનો, કે એનું લોહી કયામાંથી આવ્યું છે એ તમને ખબર નથી. એટલે તમે એ લોહીને નથી બદલી શકતા, પણ એના સંસ્કારને જરૂરથી બદલી શકો છો. સંસ્કાર તો લોહીમાં છે એટલા જ નથી, હાઉ યુ હેવ બ્રોટ અપ ધ ચાઇલ્ડ. અને એટલા માટે જ્યારે ભણેલી ગણેલી સ્ત્રી હોય અને એને કેરિયરની પડી હોય, પૈસાની જરૂર હોય તો જુદી વસ્તુ છે, પણ ન હોય તો પછી તમે કેરિયર તમારી બિલ્ટઅપ કરી શકો છો. એનો દાખલો પછી આપું છું હું તમને. પણ જ્યારે બચ્ચાને જ પહેલાં 2-3 વર્ષ તો સંસ્કારની જરૂર છે ને છે, પછી એ છે, કોઈ સવાલ જ નથી. પણ આ ઇનિશિયલ બીજ તમારે જ રોપવાનું છે, અને તે માએ જ રોપવાનું છે. બાપને ગમે એટલો પ્રેમ હશે, પણ એનામાં એ આવડત નહીં હોય, કારણ કે ઈશ્વરે એ આવડત સ્ત્રીને આપી છે. અને સ્ત્રીને જે વસ્તુ આપી છે ભગવાને, એનું એને સારી રીતે યુટિલાઇઝેશન દરેક જગ્યાએ કરવું જોઈએ. સ્ત્રીને સાસરે મોકલી છે તો તમે યુ કેન એડજસ્ટ. ઇટ્સ નોટ દેટ કે યુ કેન નોટ એડજસ્ટ. યુ નીડ ટુ હેવ અ સ્માર્ટનેસ એન્ડ યુ નીડ ટુ હેવ અ હશે, થશે, ફાવશે, ચાલશે એટીટ્યુડ. ડેફિનેટલી યુ કેન ડુ ઇટ. તો તમારે છેલ્લે એડોપ્ટ પણ બાળકને કરી લેવાનું 35-36 વર્ષની ઉંમર થાય ત્યારે. કારણ કે નહીંતર શું થાય, અને દરેક સ્ત્રીને, દરેક દર્શક મિત્રો, પુરુષોને અને સાસુ સસરાને હું કહું છું કે અમને બહારનું લોહી નથી જોઈતું, અમને બહારનું છોકરું નથી જોઈતું. તને થાય તો ઠીક છે, ને ના થાય તો કાંઈ નહીં, અમને તો ચાલશે. અલ્યા તમને ચાલશે, પણ તમારા દીકરાને વહુને ચાલશે કે નહીં એ તો જાણો. એ બેની શું ઈચ્છા છે? કારણ કે દરેક સ્ત્રી માતૃત્વને ઝંખે છે. માતૃત્વ વિનાનું એનું જીવન અધૂરું છે. માટે ન થાય એવું લાગે અને તમારી ઉંમર 35-36ની થઈ જાય તો, અને તમે IVF ને બધું કરી ચૂક્યા હો 2-3 વખત, તો જરૂરથી યુ એડોપ્ટ ધ ચાઇલ્ડ. અને ચાઇલ્ડને તમે એડોપ્ટ કરો એટલે નાનું જ કરશો. અને માટે હું તમારી એજની વાત કરું છું કે એ બચ્ચું જ્યારે મોટું થાય ત્યારે એને એવું ન થાય કે મારી મા ગઢ થઈ ગઈ છે, મારી મા મારી સાથે રમી નથી શકતી. એ પહેલાં તમારે બચ્ચાને એડોપ્ટ કરી લેવાનું છે. હવે અંતમાં કેરિયરની જે વાત કરીએ છીએ ને, આપણે ઘણી વાત કરી કેરિયરની. હવે એક તમને જીવતો જાગતો મારો જ દાખલો આપું. અમે અમેરિકાની ઇંગ્લેન્ડમાં 10 વર્ષ રહ્યા અને પાછા આવ્યા. અને અહીંયા મારે કમાવાનું હતું, પ્રેક્ટિસ કરવાની હતી ઇન્ડિયામાં. આઈ મીન મારે ને મારા હસબન્ડ અશોકભાઈને બંનેને. હવે વિચાર કર્યો, અને છોકરાઓ હતા એ વખતે. મારો એક હતો 3 વર્ષનો ને એક હતો 5 વર્ષનો. અમે આ દેશમાં આવ્યા ત્યારે. હવે છોકરાઓને તો દેશે નવો, મને બધું નવું. ભલે ને હું જન્મી છું ઇન્ડિયામાં, પણ 10 વર્ષ તમે જ્યારે પરદેશ રહીને આવો છો ત્યારે તમારામાં બહુ જ ફરક થઈ ગયો હોય છે. તમારી એટીટ્યૂડ, થિંકિંગ, રીતભાત બધામાં ફરક હોય છે. અને એટલા માટે જ જે આપણે કહ્યું કે ભાઈ ઇન્ટરનેશનલ મેરેજમાં ભલે તમે ઇન્ડિયન ઓરિજિન હોવ, તમે સંસ્કાર કરીને અહીંયા ગયા હોય, એ સંસ્કાર રહે, પણ એના ઉપર થોડો એક પડદો પણ આવી જાય. કારણ કે જે દેશમાં તમે રહ્યા હોય એ દેશ પ્રમાણે તમારે રહેવું જ પડે, તો જ તમે હેપી થાવ. એટલે એનું આવરણ હોય છે, અને એ આવરણ તમારે કાઢવું પડે છે. અને એ આવરણ જે કાઢવાનું છે એ જ તમારી હોશિયારી છે. હા, હવે અમે આવ્યા. અમે બે પ્રાઇવેટ હોસ્પિટલનો વિચાર કર્યો, કારણ કે અવર એજ વોઝ 10 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી 10 વર્ષ ત્યાં રહ્યા હોય, એટલે એજ તો તમે સમજી શકો છો.
અને વાંધો ના હોય મારી જાતને, તો વેન આઈ સ્ટાર્ટેડ પ્રેક્ટિસ આઈ વોઝ 40 year old ઇન ઇન્ડિયા. એટલે અમે બંને નક્કી કર્યું કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી છે. અને અશોક હી વોઝ ઓફ ધ માય એજ ટુ. તો અશોક અમે વિચાર્યું કે સાહેબ છે એ વીએસ હોસ્પિટલમાં ઓનરરીમાં જાય અને હું અહીંયા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું, પછી સાહેબ આવીને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જોઈન થાય. 2 કલાક જવાનું હોય. પણ એ 2 કલાકથી 2 વસ્તુનો ફાયદો થાય. શરૂઆતમાં યુ ગેટ ધ ઇન્ટ્રોડક્શન ઇન ધ સોસાયટી, અને પછીથી તમારી સેવાભાવી ભાવના કે તમે વિના ખર્ચે પેશન્ટને, કારણ કે ત્યાંથી તમને 100 રૂપિયા મળતા તમને, પણ તમે તમારા બધા ઓપરેશનો ત્યાં કરો ગરીબ દર્દીઓના, તો એ લોકોને ઘણો ફાયદો થાય. ઇવન સાહેબ તો અમારે પ્રાઇવેટમાં બતાવવા આવ્યું હોય ને ગરીબ ઘરનું હોય તો હંમેશા કે બેટા તું જા વીએસમાં જા, મારા નીચે દાખલ થા અને આઈ વિલ ડુ ધ સર્જરી, તો તને પૈસામાં લાભ થશે. એટલે એ વીએસમાં જોઈન થયા. કલાબેન ક્યાંય ન થયા. પછી એક ગ્રુપ આવ્યું ડાક્ટરનું, બધા સિનિયર ડાક્ટર હતા એ વખતે, મારાથી સિનિયર હતા. એટલે મને કહે કે કલાબેન તમે કેમ કોઈ હોસ્પિટલ જોઈન્ટ કરી નથી, વીએસ કે સિવિલ? એ વખતે 2 હોસ્પિટલો જ હતી, વીએસ કે સિવિલ. એટલે મેં કીધું ના, મને નથી જોઈન્ટ કરવી. એટલે મને કહે કે તો તમારા કેરિયરનું શું થશે? તમે એવું ના માનતા કે આ દેશમાં તમારી એમને પ્રેક્ટિસ ચાલશે. તમારે જનતામાં ખબર તો પડવી જોઈએ ને કે તમે આવ્યા છો ને તમારામાં શું લાયકાત છે. એટલે તમે અને જનતાની સેવા કરો. હા, સેકન્ડ થિંગ વોઝ, કારણ કે એ સિનિયર હતા, એટલે કે જનતાની સેવા કરો. એટલે મેં કહ્યું કે જનતાની સેવા હું 100% કરીશ, પણ અત્યારે હું મારા ફેમિલીની સેવા કરવા માંગુ છું. અમારો ડોગી છે ને એ જરા ભસે છે, એને બા જોઈએ છે. તો અત્યારના મારે મારા છોકરાની સેવા કરવાની છે, કારણ કે મારા છોકરા નાના છે, દેશ નવો છે, એને બધો એરિયા એનો નવો છે. તો હું એમને સરખી એજના એ થઈ જાય પછીથી હું મારા કેરિયરનો વિચાર કરીશ. કારણ કે જો હું એ વખતે જોઈન થઈ હોત સિવિલ કે વીએસમાં, તો પ્રોફેસર કહેવા અને ઇન્ટરનેશનલ વેલ નોન થઈ શકી હોત, જે કંઈ કહો એ બધું. એટલે મને પહેલાં લોકો કહે કે તમે ભૂલ કરો છો, તમારા છોકરાઓ તો થોડાક મોટા છે અને મોટા થઈ જશે. મેં કીધું ના, મારું છોકરું, કારણ કે વીએસમાં જવું હોય તો સવારના 8:30 પહોંચવું પડે. મેં કીધું મારું છોકરું જાગે અને એને હું બ્રેકફાસ્ટ પણ ન આપી શકું એ પહેલાં તો હું જતી રહી હોય, એટલે મારું મોઢું જોવા ના મળે એમને. હું 12-12:30 પાછી આવું ત્યારે છોકરાઓ સ્કૂલે ગયા હોય તો એની મા એ વખતે સ્કૂલ માટે નથી રેડી, નથી જોતી, છોકરા મોઢું નથી જોતા. જ્યારે છોકરા 4 વાગે કે એમ પાછા આવે ત્યારે એની માં કન્સલ્ટિંગ કરતી હોય, કારણ કે સવાર સાંજ કન્સલ્ટિંગ કરવાનું હોય, એટલે કન્સલ્ટિંગ કરતી હોય. અને હું કન્સલ્ટિંગ કરીને 8 વાગે જ્યારે ઘરે જાઉં ત્યારે છોકરાઓ સૂવાની તૈયારી કરતા હોય. તો એને માં ક્યારે મળે? આ દરેક કેરિયર ઓરિએન્ટેડ વુમનની વિચારવાની વસ્તુ છે. અને એટલે મેં એને કીધું કે હું નહીં જોઈન્ટ થાઉં. તો મને કે તમને દેશની સેવા કરવાનો કોઈ ઈચ્છા જ નથી, ડાક્ટર છો ને? મેં કીધું છે, મારા છોકરા જ્યારે મોટા થઈ જશે ને ત્યારે હું પ્રેક્ટિસ બંધ કરીને હું સમાજની સેવા જ કરવાની છું. એ તો મારા લોહીમાં છે. એટલે એ લોકો કે અમે જોઈશું કેવા કરી શકો છો. they were disappointed and that is natural. એ લોકો મારું સારું કરવા માટે આવ્યા હતા, પણ મારી ભાવના ડિફરન્ટ હતી. એ લોકો ખોટા નહોતા, હું ખોટી નહોતી. ભાવનાનો સવાલ છે. અને
મેં મારો કન્સલ્ટિંગનો ટાઈમ 11 થી 1નો રાખેલો હતો. છોકરાઓની સ્કૂલ 10:30ની હતી. છોકરાઓ સ્કૂલે જાય પછીથી હું કન્સલ્ટિંગ કરું, ઓપરેશન કરું, અને છોકરાઓ 4 વાગે પાછા આવે ત્યારે કલાબેન ઘરમાં હોય, કારણ કે કલાબેનનો સમય 5 વાગ્યાનો હતો સાંજનો ઓપીડીનો, એટલે 5 થી 7 ત્યાં સુધીમાં છોકરાઓ આવીને હલો કરી જાય, ખાઈ પીવે અને રમવા ગયા હોય. સો કેરિયર માટે હંમેશા વિચાર કરવાનો કે કોને પ્રેફરન્સ વધારે દેવો છે તમારે, તમારી કેરિયરને, બચ્ચાને. અને યુ ફાઇન્ડ આઉટ ધ વે. જે મેં ડાક્ટરી બંધ ના કરી દીધી, ડાક્ટરી રાખી, પણ પ્રાઇવેટ કર્યું કે હું મારી રીતે મારો ટાઈમ અને પેશન્ટને એડજસ્ટ કરી શકું. એવી રીતના તમારે પણ જે તમારી કેરિયર હોય, જે વર્ક કરવાનું હોય, યુ ફાઇન્ડ આઉટ ધ વે, એન્ડ ધેર ઇઝ ઓલવેઝ અ વે. ઇફ યુ હેવ અ વિશ, યુ ફાઇન્ડ ધ વે. આઈ થિંક that's a 15 minutes જાસ્તી લઈ लिया है हमने. પણ એનીવે, થેન્ક યુ વેરી મચ, એન્ડ આઈ વિશ you will enjoy the question answer session tomorrow.